નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. શું તમને લાગે છે કે સાહેબ ભગવાનને તમને મારો, તમે ભગવાનને મારો અને છતાં પણ ભગવાન તમારી સાથે ને સાથે રહે? આવું જ બન્યું છે કંઈક આવી સ્ટોરીમાં. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ તમારાથી દૂર રહે છે અને તમારી આસપાસ જો રહેતા હોય તો સાંજે જમીને આ ધાર્મિક વિડીયો એમને સંભળાવજો જરૂર, જેથી કરીને તમારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાની જરૂર નહીં પડે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. આ વાત છે 11મી સદીની. 11મા સદીમાં રામાનુજ આચાર્યને એક શિષ્ય અનંત તલવાર બહુ મોટા ભક્ત હતા વિષ્ણુ ભગવાનના. બહુ નાનપણથી બહુ ભક્તિ કરતા. અનંત તલવારના મેરેજ થઈ ગયા હતા. ભક્તિમાં તો લીન હતા અને એની વાઈફ પ્રેગ્નન્ટ હતી. રામાનુજ આચાર્યએ ભગવાન વિષ્ણુની પૂજા માટે જે ફૂલ જરૂર પડે એના માટે બગીચો બનાવવાનું નક્કી કર્યું. એ બગીચાનું કામ અનંત તલવારને આપવામાં આવ્યું હતું. અનંત તલવાર કહે કે આચાર્ય હું કામ તો કરી આપીશ, પણ આમાં હું કોઈની મદદ નહીં કરું. હું અને મારી પત્ની બંને, અહીંયા કોઈ આવવું ન જોઈએ. આચાર્ય કે કાંઈ વાંધો નહીં. મંદિરથી તિરુપતિ બાલાજીનું જે મંદિર છે થોડેક દૂર પહાડીમાં, ત્યાં બગીચો બનાવવાનું નક્કી થયું. અનંત તલવાર એની પ્રેગ્નન્ટ વાઇફ સાથે દરરોજ આખો દિવસ સવારે વહેલા થઈ ત્રિકમ પાવડો લઈને જતા રહે. ખાડો ખોદીને ફૂલ વાવે, ખાડો ખોદીને ફૂલ વાવે, ખાડો ખોદીને ફૂલ વાવે. એક દિવસ એક નાનો એવો બાળક ત્યાં આવ્યો. દિવ્ય તેજ હતું. આવી અને અનંત તલવારને ફૂલ ઉગાડવામાં અડચણરૂપ થવા લાગ્યો. થોડી વાર માટી ઊંધી વાળી દે, થોડી વાર ફૂલ કાઢી નાખે, થોડી વાર જે હથોડોનો પાવડો ક્યાંક મૂકી આવે. બરોબર ખરા બપોરનો સમય છે. કામ કરતા હતા. અનંત તલવાર પહેલેથી જ નહોતો ઈચ્છતો કે આ કામમાં કોઈ મારો ભાગ પડાવે. એ એવું માનતો હતો કે અનંત તલવાર એવું માનતો હતો કે જો આ કામમાં ભાગ પડાવો તો ભગવાન પ્રત્યેની ભક્તિ ઓછી થઈ જશે અને મારા પુણ્યમાં એનો ભાગ પડશે. એટલા માટે અનંત તલવાર નહોતો ઈચ્છતો કે પુણ્યમાં ભાગ પડે અને ભગવાન પ્રત્યેનો ભાવ ઓછો થઈ જાય. અનંત તલવારે છોકરાને ઘણીવાર કીધું કે તું આગળ જતો રહે, મારે તારે હેલ્પની જરૂર નથી. પણ છોકરો માને જ નહીં. તોફાની બહુ હતો. બપોરનો સમય થયો, ખરા બપોર. એક તો એટલો તાપ, પડસેવાથી રેબ જેવ અનંત તલવાર. છોકરો ઘણી વાર માટી નાખી દે, ઘરે ફૂલ કાઢી નાખે, ઘડી પાવડો અને ત્રિકમ આઘું પાછું કરી દે. અનંત તલવાર ગુસ્સાનો પારો ચડી ગયો હતો. એને બાજુમાં એક લોખંડનો સળિયો પડ્યો હતો, છૂટો છોકરાને માર્યો. છોકરાને સીધો આયા વળ્યો છે. મારા ભક્તિમાં અડચણરૂપ થાશ કે આજ તારી સજા છે એમ કરીને મોટો હળિયો માર્યો છોકરાને. જોરથી વાગ્યો. છોકરાને લોહી, બહુ બધું લોહી નીકળવા માંડ્યું. છોકરો ભાગી અને તિરુપતિ બાલાજીના મંદિરમાં અંદર જતો રહ્યો. બંને માણસ પાછા પોતાના કામમાં લાગી ગયા. હશે કે ગામનો કોઈ છોકરો તોફાની. પાછા કામમાં લાગી ગયા. ફૂલનું પાછું વાવેતર કરવા માંડ્યા. સાંજે નાહી ધોઈને જ્યારે મંદિરમાં સાંજે આરતી થાય છે ત્યારે દરવાજા ખોલવામાં આવે છે ત્યારે ગામના લોકો અને અનંત તલવાર બધા સ્તબ્ધ થઈ જાય છે. કેમ?
કારણ કે તિરુપતિ બાલાજીના હોઠની નીચે અહીંયા નકરું લોહી વહેતું હોય છે. ગામના લોકો કહે ભગવાનને શું થયું? અનંત તલવાર તરત જ એને લાઈટ થાય છે કે કયો ન કયો, આજે મેં ઓલો લોખંડનો સળિયો મારવાનો એ મારો ભગવાન જ હતા, મારા બાલાજી ભગવાન હતા, વિષ્ણુ ભગવાન મારા હતા. ત્યારે તો કંઈ ન બોલ્યો. આરતી થઈ ગઈ પછી પણ બધા લોકો જતા રહ્યા પછી વિષ્ણુ ભગવાનની પગેમાં ઈ અને એના પત્ની, હે પ્રભુ કે મને માફ કરી દો, હું તમને ઓળખી ન શક્યો, કે તમે મારી અહીંયા ફૂલ ઉગાડવામાં મદદ કરવા આવ્યા છો, પણ હું તમને ઓળખી ન આવ્યો, મેં તમને છૂટો સળિયો માર્યો, જેને લીધે તમારું રક્ત વહેવા માંડ્યું અને આ લોહી બંધ નથી થતું. તરત જ ભગવાન વિષ્ણુનો જવાબ આવે છે, અનંત રોમાં આ ઘાવ છે એ ફૂલો કરતાં પણ નરમ છે. તે મને ખાવા આવ્યો છે, ફૂલો કરતાં નરમ છે અને મને બહુ પ્રિય છે. અને ભક્તનો તો હક બને છે ભગવાન ઉપર, અને તે આ ઘાવ મને હકથી માર્યો છે. પસ્તાવાનો વાળો, ચિંતા ન કર, આ ખાલી ફૂલ જેવો ઘા છે, મટી જશે. પણ હા, આ ઘા ક્યારેય સંપૂર્ણ મળશે નહીં. આ ઘાવ હંમેશા જિંદગી પર રહેશે. અને ત્યારથી તિરુપતિ બાલાજીમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિમાં અહીંયા ડાઘ છે વાગવાનો. અને આજે પણ તિરુપતિ બાલાજીના મંદિરમાં જાઓ તો ડાબી બાજુ એ સળીઓ લટકાય છે, એના મેઇન ગેટની ડાબી બાજુ. અને ભગવાન વિષ્ણુના જે મૂર્તિ છે ત્યાં અહીંયા વાગવાનો ડાઘ છુપાવવા માટે આજે પણ ચંદનનો અહીંયા લેપ લગાવવામાં આવે છે. એટલે ભક્ત સાચા હોય, એની ભક્તિ સાચી હોય તો ભગવાનને ભક્તે મારેલા વાઘ ઘા પણ ફૂલ જેવા એકદમ નરમ લાગે છે. અને ભગવાન હકથી કહે છે કે તમે તો, તમારો તો હક બને છે, ખબર મારો ગાળો દો એ તમારો હક બને છે, એમાં હું કંઈ ખોટું ન લગાડી શકું. આ અનંત તલવારની ભક્તિ અને આવો ભાવ જોઈ અને ભગવાને આજીવન એનો ઘા રાખવાનું નક્કી કર્યું. તો વિચાર તો કરો કેવી ભક્તિ હશે. તિરુપતિ બાલાજી જાઓ તો ડાબી બાજુ એ સળીઓ લટકાઈ કે છે નહીં એ જરૂર મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અને તિરુપતિ બાલાજીની જે મૂર્તિ છે ત્યાં ચંદનનો લેપ લગાડે છે કે નહીં એ જ્યારે પણ તમારો ભગવાન, મારો દ્વારકાધીશ વિષ્ણુ ભગવાન જ્યારે પણ તમને લઈ જાય તો માર્ક કરજો અને આવીને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો જે પણ જઈ આવ્યા હો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.